રાજાણી રત્નોત્સવ એટલે ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર સાથે જીવનભરના પારિવારિક સંબંધની ઉજવણી. રાજાણી ગ્રુપના સીએમડી મુકેશભાઈ રાજાણીના વિઝનને રાજાણી ગ્રુપ પરિવારે વધાવી આ કાર્યક્રમની શાન વધારી. ભાઈઓ અને આપ સૌના અને આપણા બધાના રાજાણી પરિવારજનો, મને ખરેખર હું પ્રોફેશનલી આની પહેલાં ઘણી જગ્યાએ ડીલર મીટમાં ગયો છું કાકા, પણ મેં એવું જોયું છે ડીલર મીટમાં નોર્મલી ડીલર્સ આવતા હોય અને બહુ તો શું +1માં કોઈક સાથે એમનો પાર્ટનર કેવો આવતો હોય. મેં લાઈફમાં પહેલી વાર, અને હું આ ઓથેન્ટિકલી કહી શકું, મારો નેશનલ એક્સપિરિયન્સ છે, પરિવાર સહ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ હું આ જોઈ રહ્યો છું. એટલે ખરેખર જ્યારે એક કંપની એમ કહે ને કે ભાઈ મારા જે ડીલર મિત્રો છે એ મારા પરિવારજનો છે, તો કહેવું સહેલું છે, બટ વર્ડ્સ આર ફોલોડ બાય એક્શન્સ. કે અહીંયા એક કંપની નહીં તો બહુ આ એક કોમ્પિટિટિવ વિશ્વ છે, તમે સમજો, બધાને બોલાવવા, એમને સાથે અહીંયા બધા કાર્યક્રમ કરવો, એક આખું લેબર છે કંપની માટે. પણ એ કંપની એમ વિચારે છે કે નહીં યાર, આ તો બધા મારા પરિવારજનો છે, એમની સાથે હું જો રહેતો તો એ મારો ઉત્સવ છે, એ મારો તહેવાર છે, એને હું લેબર તરીકે નથી જોતો. અને હું ગઈકાલનો અહીંયા આવું છું, હું શ્યામભાઈને ને બધાને, માધવભાઈને બધાને જે રીતના કામ કરતા જોઉં છું, તો જાણે ખરેખર આમ નો એ પેલો અમારે ત્યાં ઘરમાં ભાગવત કથા કરીને બધા ભેગા થઈને આમ કામ કરતા હોય, લિટરલી એવું એક ઉત્સવનું વાતાવરણ હું સવારથી જોઉં છું. હું જોઉં છું કે અમુક લોકો, મેં ભાઈની વાત સાંભળી, ભાઈ કે હું 3rd જનરેશન અહીંયા છું. તમે વિચાર કરો, પેઢીઓથી લોકો જોડાયેલા છે. અહીંયા તો એક પેઢીની ગેરંટી નથી હોતી, એમાં 3 પેઢીઓથી સાથે જોડાયેલા છે. કેટલી મોટી વસ્તુ છે. તો આ એક આખી જર્ની, એક આખી યાત્રા શરૂ કરી રહ્યા છીએ. એમાં ન્યૂઝ કેપિટલ માર્કેટ અને ન્યૂઝ કેપિટલ ગુજરાત અમે લોકો રાજાણી પરિવાર સાથે જોડાયા, એ અમારું પણ એક સદભાગ્ય છે. શ્યામભાઈ, વાત તમારાથી જ કરીએ શરૂ. આજે આખું આપણે મેળાવડો, આપણો જે તહેવાર છે, અને આવા તો આપણે તહેવારો બીજા પણ બધા જિલ્લાઓમાં કરવાના છે, શું વિઝન શું છે આપણું? જય શ્રી કૃષ્ણ બધાને. રાજાણી રત્નોત્સવ એટલે એ માત્ર એક ઇવેન્ટ નથી. આજે અમારા, એટલે આપણે બધા આજે પાર્ટનર્સ છીએ, અમારા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને અમે પાર્ટનર ગણીએ છીએ. તો આ આપણું એક એસોસિએશન, આપ બધાની મહેનત અને કંપની જે 50 વર્ષથી આ પ્રગતિ કરીને અહીંયા સુધી પહોંચી છે, એમાં આપ બધા ડિસ્ટ્રીબ્યુટર એક મહત્વના પિલર્સ છો. એટલે કંપની મેનેજમેન્ટ આપ બધાને એક આપની જે અત્યાર સુધીની આપની મહેનત અને આપણે જે આયા સુધી પહોંચીને જે સક્સેસ અચીવ કર્યું છે, એ માત્ર કંપનીએ અચીવ નથી કર્યું, બટ આપણે બધાએ કર્યું છે. એના માટેનું કંપની આ રાજાણી રત્નોત્સવનું આપણે આયોજન કર્યું છે. ગ્રેટ. એટલે એક જે પોઈન્ટ બહુ સરસ રીતના શ્યામભાઈએ મૂક્યો કે અહીંયા કોઈ વિનર નથી, આપણે બધા વિનર જ છીએ. એક વ્યક્તિ, અહીંયા અમે જે 5 લોકો જે વાત કરી રહ્યા છીએ, એ એક એના દમ પર કે ભાઈ એક માઇલસ્ટોન સુધી સાથે રહ્યા, તો આવનારી જે આપણી જર્ની છે એમાં કઈ રીતના આપણે બધા એટલી જ મજબૂત રીતના સાથે રહી શકીએ. તો એનું એક નાનકડું જેને કહેવાય કે મેમરી, એ રીતના એક આપણે બધા અહીંયા ભેગા થઈ અને ચર્ચા કરીએ. મારો એક રિક્વેસ્ટ છે આપને, રસિકભાઈથી શરૂ કરીએ, અને થોડો કઈ રીતના આપનો પરિચય અને સાથે રાજાણી ગ્રુપ સાથેનો આપનો જે આટલો લાંબો જે સંબંધ છે એના વિશે થોડી. શ્રી કૃષ્ણ ટ્રેડિંગ કેશોદ, અને મારું નામ છે રસિક વસંત. લગભગ 1995થી હું જોડાયેલ છું, અને બધા પરિવારની જેમ જ એ રીતે જ્યારથી ને મારી જર્ની શરૂ થઈ ત્યારથી જ હું જોડાયેલો છું. એક નાનકડો સવાલ, ખરેખર આમ કેશોદ એટલે અમારી કલ્પના કે ગામ જે છે એ નાનું હતું, અને હવે તો એનું એક બહુ મોટી વસ્તુ, જુનાગઢ પાસે એરપોર્ટ નથી, કેશોદ પાસે છે. એટલે આમ તો ગામ કેશોદ આપણા કરતા મોટું કહેવાય ભાઈ, સમજી લેજો. આપણે અહીંયા મુંબઈથી આવું હોય તો કેશોદ લેન્ડ થવું પડે. પણ જે ગામ મોટું થયું એની સાથે તમારો ધંધાનો વિકાસ થયો, બરોબર, સાથે સાથે કંપની સાથેનો સંબંધ કઈ રીતના મજબૂત છે, થોડું અમને સમજાવો. આજે 1995 એટલે 31 વર્ષ થયા, બહુ લાંબી જર્ની કહેવાય, 3 દાયકાની જર્ની. કઈ રીતના આ સંબંધ કઈ રીતના ધીમે ધીમે મજબૂત છે? એ તો એક્સપ્લેન કરવું અઘરું, પણ એની સાથે જોડાયેલો જ છું પહેલેથી, અને એ સંબંધ ડેવલપ થતો ગયો. એ જેમ જેમ પ્રોડક્ટ વધતી ગઈ એમ એમ મારો બિઝનેસનો અને કંપનીનો ગ્રોથ પણ વધતો ગયો. ચાલો એક સવાલ હું ખરેખર આમ નાના ધંધાદારી તરીકે પૂછું,
જેમ કે અમારી ચેનલ હોય ને તો અમે એવું નક્કી કરીએ કે જો ભાઈ મારી ન્યૂઝ કેપિટલ ગુજરાત ચેનલ બહુ સરસ ચાલતી હતી, પછી એક ન્યૂઝ કેપિટલ માર્કેટ અમે બિઝનેસ ચેનલ લોન્ચ કરી કે હાલો હવે આ એક ખતરો કરી હાલો કેવું લાગે છે, બરોબર. તો તમે કઈ રીતના નક્કી કરો કે કેશોદ ગામમાં છે ને આપણે રાજાણી સાથે આપણો સંબંધ છે તો ચા વેચતા જ હતા, ચાલો હવે સાથે આ બીજી પ્રોડક્ટ પણ ધીમે ધીમે એમાંથી કાકાએ મને કીધું 700 SKU છે, બરોબર ને. તો આપણે કઈ રીતના નક્કી કરી કે આમાંથી આ ટોપ 30 છે કે આ 25 છે એ મારા ગામમાં સરસ રીતના ચાલશે, કઈ રીતના એ તમે નક્કી કરો? થોડું ખરેખર એ અમને શીખવાડો. કોઈ પણ જે પ્રોડક્ટ કંપની મૂકે છે એના ઉપર 100% ભરોસો રાખી અને એના ઉપર ફોકસ કરી અને એ પ્રોડક્ટને વેપારી સાથેનું અમારું જે અટેચમેન્ટ હોય એના આધાર ઉપર એ પ્રોડક્ટને વધુમાં વધુ પેલું કરી અને આગળ વધારતો. પાકું. તમારી સાથે થોડો સંવાદ કરીશ. આપશો તમારો પરિચય અને કઈ રીતના તમે અને તમારું પરિવાર રાજાણી ગ્રુપ સાથે જોડાયા? જય શ્રી કૃષ્ણ. ઓનેસ્ટ સેલ્સ એજન્સી જુનાગઢ, ધવલભાઈ. અમે લોકો રાજાણી ગ્રુપ સાથે 1992 થી જોડાયેલા છીએ, લગભગ 34 થી 35 વર્ષ થયા. પરિવારની જેમ જ એક સાથે રહીએ છીએ. રાજાણી ગ્રુપ ખરેખર એક સારી ટૂંકમાં બ્રાન્ડ કંપનીની છે, ક્વોલિટીમાં અને સર્વિસમાં બધી રીતે ખૂબ જ સરસ છે. કાકા તમારી પરવાનગીથી એક સવાલ પૂછું. દરેક સંબંધ ઉતાર ચઢાવથી જાય, બરોબર, અને જ્યાં સુધી એનો જે ઉતાર ન હોય ને ત્યાં સુધી સંબંધના ચઢાવની એ મજા ન હોય, પછી જ મજબૂત થાય, રાઈટ? ક્યારે એવું થયું કે આ એક પ્રશ્ન હતો ને મને આમ તકલીફ પડી પણ મેં જેવું મેનેજમેન્ટને કીધું, આ લોકોને કહ્યું અને મારો એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો, એવો મને ગમે ત્યારે ગમે એ પ્રશ્ન હોય, ચા વિભાગનો પ્રશ્ન હોય તો આપણે માની લો શ્યામભાઈને ફોન કરીએ એટલે તરત જ શ્યામભાઈ આપણો કોલ રિસીવ કરી લઈ અને તરત જ ટૂંકમાં એ પ્રશ્નનો હલ થોડીક વારમાં આપને કહી દે કે ભાઈ આ વસ્તુનું આમ હતું ધવલભાઈ અને આમ થઈ જશે. એટલે એ ક્યાંય આ કંપનીમાં કોઈ પણ જાતની ફરિયાદ કે પ્રોબ્લેમ આવતો જ નથી. જ્યારે કે બીજી કંપનીમાં કેવું હોય કે આપણે એકવાર પ્રશ્ન ઘણા લોકો ફોન ઉપાડે ન ઉપાડે અથવા તેમ કે આ પ્રશ્ન ટૂંકમાં છે ને તમને કહેશું, અઠવાડિયા દિવસે 15 દિવસે જવાબ ન મળે. આમાં તો તરત જ સવારે ફોન કરીએ તો સાંજેનો ટૂંકમાં રિપ્લાય આવી જાય કે ભાઈ આ છે પ્રોબ્લેમ છે, તરત સોલ્યુશન થઈ જાય. મિત્રો એટલે ફરીથી જે પ્રશ્ન એટલે જે આપણે આખી બોટમ લાઈન લઈએ કે પરિવારની વાત છે. પરિવારમાં કેવું હોય કે ભાઈ તમે એકને નહીં તો કાકા નહીં તો કાકા નહીં તો બાપા દાદા બધા સાથે જ મળીને કામ કરે તો ક્યાંક ને કે યોર વોઇસ ઇઝ હર્ડ. આજે આટલા બધા ડીલર ડિસ્ટ્રીબ્યુટરમાં આટલા SKUs જતા હોય તો બહુ સાચું કહીએ તો એક મેનેજમેન્ટ એવી રીતના પણ કહી શકે કે ભાઈ ન વાત થઈ શકી, મારાથી કદાચ ભૂલ થઈ ગઈ કે ધ્યાનમાં ના આવી શકું. પણ આજે એક ડીલર અહીંયા બેસી 35 વર્ષ એમ કહે છે કે ના ભાઈ આટલા વર્ષોમાં મારો સંબંધ આમની સાથે અકબંધ રહ્યો, મારો અવાજ સાંભળવાવાળા છે. અમુક વાર ખરેખર એવું થાય જીવનમાં કે ખાલી અવાજ સાંભળે ને તોય અડધા પ્રશ્નો તો એમને જતા રહીએ છે. ખરેખર આપણા મનમાં એવું થતું હોય કે યાર કોક સાંભળે તો ખરા. હવે પછી અહીંયા હોય કે દિલ્હી હોય, વાત તો એક જ છે. આપણને છેલ્લે એમ થાય ખારું કોઈ સાંભળતું જ નથી. તમારો એક પરિચય થોડો આપશો? જય શ્રી કૃષ્ણ. પોરબંદર પરીન ટ્રેનિંગ કંપની, અતુલભાઈ. થોડો અમને લોકોને તમારો રાજાણીના સંદર્ભમાં પરિચય આપો. મેં 1991 થી કંપની સાથે જોડાયેલા છીએ, પણ ખરેખર એમ લાગે છે કે કંપની ને આ મેનેજમેન્ટ અમને તો એમ લાગે કે અમારા મોટા ભાઈ છે. અમને કઈ એમ નથી લાગતું કે ક્યારેય પણ પ્રશ્ન હોય છે તો અમે ભાઈને કહીએ ને ભાઈ અમને પ્રેમથી જ એટલો જવાબ આપે છે. ઘણી વખત અમારી નાની એવી ભૂલ હોય છે તો મુકેશભાઈ કે વિરેનભાઈ છે તો નાના ભાઈ તરીકે અમને સમજાવે છે ને ખરેખર એમ કે છે કે અતુલભાઈ તમારી આ મિસ્ટેક છે, તમારી સમજણ ખરેખર કંપની આ કહેવા માંગે છે ને તમે અમને આ સમજીને શીખ્યા. એટલે ખરેખર એવું ક્યારેય નથી લાગતું કે અમે કંપની ને અમે ડીલર, એવું નથી લાગતું. અમને ભાઈઓનો સંબંધ એમ કે અહેસાસ થાય છે. મોટા ભાઈ તરીકે અમને સલાહ આપે કે અતુલભાઈ આમ ન કરે આમ કરીએ તો આપણું. ને એ જ રીતે ગમે ત્યારે એવું હોય છે કે અમે કોઈ પણ વાત કરીએ છીએ તો એ પણ એટલા જ રિસ્પેક્ટથી સાંભળે છે ને અમારી વાતને યોગ્ય ને ટાઈમે એમ કે ખરેખર નો અનુકરણ કરે છે. શું વાત છે, વાહ, અદ્ભુત અદ્ભુત ડેડિકેશન, અદ્ભુત ડેડિકેશન. પણ તો એક સવાલ ખરેખર, અને આ હમણાં અમે એક ન્યૂઝ કેપિટલ માર્કેટ અમારી જે ચેનલ છે એના પર એક નાનકડો એક પ્રોગ્રામ કરેલો અને એનામાંથી એક સવાલ આવ્યો છે કે તમારો તો સંબંધ કાકા સાથે પરિવાર સાથે મજબૂત, બરોબર, પણ હવે તમારી સંતાન આવે એ પણ આ તમારા ધંધામાં, એનો સંબંધ પણ આટલો જ મજબૂત બને અને એનું ડેડિકેશન આટલું જ રહે, એનું તમે કઈ રીતના એ કાઢો? એમાં શું છે કે જે ખરેખર કંપની અને ડીલરનો જો સંબંધ હોય તો ખરેખર એવું થાય, પણ જે પરિવારનો સંબંધ હોય તો ખરેખર એવું જ હોય છે ને. આજે મુકેશભાઈ છે તો ખરેખર એમ કે વિરેનભાઈના
સન છે એ મુકેશભાઈ સાથે વાત કરે, મારો સન પણ મુકેશભાઈ સાથે વાત કરે છે વાહ, આજની વાહ. તારીખે એમ. એટલે ખરેખર અહીંયા કોઈ દિવસ ડીલર ને કંપની મેનેજમેન્ટ જેવું નથી રાખ્યું. ખરેખર એક પરિવાર એટલે ખરેખર પરિવાર ઊભો છે અને પરિવાર બનાવી શક્યા છીએ. કેટલું સરસ, ખરેખર આ એક શીખવા જેવી વસ્તુ છે. અને બહુ સાચું કહીને હું આ જુનાગઢ ગામમાં રહીને એટલું હું તમને કહી શકું કે આ છે જે હિન્દુસ્તાન બનાવે છે. અમે હમણાં એક અમારા 9 o'clock પ્રાઇમ ટાઈમ શો કરેલો કે મોટી MNCs કંપનીઓ ક્યાં હિન્દુસ્તાનમાં હારી જાય છે. એ આ સંબંધનું જે મહત્વ છે ને એ આ કંપનીઓ સમજી જ નથી શકતી. એક ઇંગ્લિશમાં વર્ડ છે ટ્રાન્ઝેક્શનલ. એમના માટે દરેક વસ્તુ ટ્રાન્ઝેક્શનલ છે કે આજે મારે તારી પાસેથી આટલું જોઈએ છે ને તારે મારી પાસે આટલું જોઈએ છે, એટલે મેં તને આપ્યું, તે મને આપ્યું, પછી ચાલ ભાઈ હવે આના પછી શું, તું કોણ ને હું કોણ. અહીંયા તમે વિચાર કરો કે પેઢી દર પેઢી એક વ્યક્તિ અહીંયા બેસીને એમ કહે છે મારો છોકરો જે છે ને એ ભલે જેમ આ મારા ભાઈ છે એ આને ભાઈજી તરીકે માનશે અને આમની સાથે એ જ રીતના સંપર્ક રાખશે અને એમની જનરેશન સાથે પણ એવો જ સંપર્ક રાખશે. મલિક પ્લીઝ શ્યામભાઈ. એક પોઈન્ટ તમે વાત કરતા હતા તો મને યાદ આવ્યું. એટલે જે આજે જે હું પોતે ખુદ થર્ડ જનરેશન તરીકે બધા ડિસ્ટ્રીબ્યુટરની વાત સાંભળું છું તો મને બી એવું ફીલ થાય છે કે લાઈફ ટાઈમ બોન્ડિંગ ખાલી લખેલું નથી પણ કંપની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ એની ફેમિલીના બ્લડમાં છે. ત્યારે જે ભાઈ પ્રશ્ન પૂછે છે કે તમારી તો ત્રીજી પેઢી આવી ગઈ પણ ડિસ્ટ્રીબ્યુટરની ત્રીજી પેઢી બી કામ કરે છે તો એનું શું રીઝન છે? એનું રીઝન એ છે કે એમના બી બ્લડમાં લાઈફ ટાઈમ બોન્ડિંગનું કંપનીનું જે વિઝન છે, ટેગલાઇન છે એમનામાં છે. ખરેખર એટલે આ કેટલી બહુ નાની નાની વસ્તુ હોય કે આજે હું ફોન કરું કોઈ જય શ્રી કૃષ્ણ કે એના સંસ્કાર છે, એ સંસ્કારો ટ્રાન્સેન્ડ કરે છે પરિવાર કંપનીમાં. સાથે સાથે આ પણ જે એક્સટેન્ડેડ ફેમિલી છે એમાં પણ અદ્ભુત તમારા ખરેખર સંબંધો કે આજે એક ડીલર અહીંયા બેસીને રેકોર્ડ થાય છે આ વસ્તુ અને છતાંય છાતી ઠોકીને એમ કહે છે કે નાના મારો છોકરો એ આટલા ડેડિકેશનથી કામ કરશે. આ કમિટમેન્ટ માણા પોતાના હાટું 5 વર્ષ પછી નથી લઈ તો પોતાના સંતાન માટે લઈ શકે છે. અદ્ભુત કહેવાય ખરેખર. એટલે આપણે જવું પડશે પોરબંદર પરિનમાં. તમારો એક થોડો પરિચય આપશો ભાઈ. રાણા વાવ પરેશ ટ્રેડર્સ કલ્પેશ. અને કલ્પેશભાઈ, અમારી આ જે છે ને પરેશ ટ્રેડર્સ એ પરિન ટ્રેડિંગની સિસ્ટર કન્સર્ન જ છે. લો. બોલો એટલે અહીંયા તો સાબિતી ઓન હેન્ડ જ છે. પણ એક એમ જ ખાલી ભાઈ અમે મીડિયા વાળા રહ્યા ને તો આમાં શું છે અમારો એક મીડિયાનો રૂલ હોય કે કૂતરું માણાને કરડે ને તો અમને રસ ન પડે, માણા કૂતરાને કરડે ને તો અમને રસ પડે ભાઈ. અમારો ધંધો એવો છે એટલે થોડુંક દર ગુજર કરજો. પણ ખરેખર આ તમને એક સવાલ કે ક્યારે પોલિસી વાઇઝ એવું ન થાય કે ભાઈ અમારા વિસ્તારમાં તમે એમ કહો છો કારણ કંપનીની પોતાની પ્રાયોરિટી ભાઈ અત્યારે ચા વેચ ને ચાના SKU છે એને આપણે ફ્લો કરીએ. તમે એમ કહો ના ભાઈ મારા ગામમાં અત્યારે આ નહીં, તમે જે બીજી SKU આપો છો એ પુશ કરીએ. આ ઓટોમોબાઈલમાં થતું જ હોય, ગાડીઓ તમે લેવા જતો ને ચાઈ કરીને તમને બીજી ગાડી પડાવતો હોય. શું કામ? કારણ એને ટાર્ગેટ આપ્યો હોય. બરાબર. તો આપણામાં એવું થતું હોય ને તો ક્યારે આપણા ફીડબેકનું એ રીતના રિઝલ્ટ આવે કંપની તરફથી? એટલે એકચ્યુઅલી એવું છે કે જે કંપનીના જે બધા SKU છે મતલબ જે કાંઈ SKU છે એમાં એવું તો ક્યારેય બનતું જ નથી. માની લો કે ચા એક્ઝામ્પલ તરીકે ચાય છે કે મસાલા છે કે ચલો તો ક્યારે એવું ન હોય કે ચલો ચાયની સિઝન છે મસાલાની સિઝન નથી કે એવું તો આઈ થિંક ના હોય કે અગરબત્તીની સિઝન નથી એવું બી ના હોઈ શકે. રાઈટ. તો અમે લોકો જ્યારે માર્કેટ કરતા હોય ત્યારે બધું મતલબ એકી સાથે જ ચાલતું હોય પણ કંપની તરફથી ક્યારે એવું પ્રેશર ના હોય કે ભાઈ ચલો આ વસ્તુ તમે ચાય પર જ ફોકસ વધારે કરો કે અગરબત્તી પર જ કરો, એવું નથી. કંપની માટે તો બધું એક જ છે. મતલબ રાજાણી મીન્સ રાજાણી એવું છે. તમારા માટે રાજાણી મીન્સ એટલે રાજાણી મીન્સ રાજાણી છે. મતલબ અમે બી કોઈ મતલબ ડિફરન્સ નથી કે ચલો કોઈ અગરબત્તીમાં ફોકસ છે કે ચાયમાં ફોકસ છે કે પેલું મસાલામાં ફોકસ છે. એક અમારી એક રીધમ હોય. જ્યારે હું પોતે માર્કેટ કરવા જાય અમે લોકો ચાયથી ચાલુ કરીએ કે ચલો 5 વાળી ચાય, 10 વાળી ચાય, 20 વાળી ચાય, ત્યાંથી લઈને છેક કેમિકલ સુધી મતલબ એક રીધમ બેસાડેલી જ હોય કે પેલા આપણે આવી રીતના એક ફ્લો અમારો હોય કે આવી રીતના માર્કેટ કરીએ છીએ. એક સવાલ તમે મને આમ રિલેટિવલી યંગ લાગો છો એટલે પૂછું લાગુ છું ભાઈ આમાં છે ને આજની દુનિયામાં છે ને અમારે આવા શબ્દ વાપરવા પડે કારણ જે વસ્તુની શ્યોરિટી હોય ને અમે વિન્ડો એક મૂકી દઈએ. ખોટા પડીએ તો હું કમસે કમ કહેવા થાય ના જો ભાઈ મેં તો આમ કીધું હતું. પણ મારો જે સવાલ છે ઘણા એવોર્ડ એવા દેવામાં આવ્યા કે જ્યાં તમે સારામાં સારો એરિયા કવરેજ કર્યો છે. રાઈટ. FMCGમાં તો એક નાની ગલીમાં જ તમે 5 દુકાન પકડી લો. રાઈટ. એવામાં તમે કઈ રીતના મેક્સિમમ એરિયા કવરેજ કરવાનો પ્રયત્ન કરતા હો, કઈ રીતના તમારા કોલ્સ પ્રાયોરિટાઇઝ થતા હોય? આ ખરેખર આ નાનું લર્નિંગ છે. અહીંયા હું આઈ હોપ કે સેલ્સના લોકો બેઠા હોય, કઈ રીતના તમે પ્રાયોરિટાઇઝ કરો કે મારે આટલો એરિયા મારો કવર કરવો છે. હવે એમાં ક્યાંક એવું હોય
કે અમુક ડીલર એવો હોય કે જે વોલ્યુમ વધુ દેતો હોય, અમુક એવો હોય કે સંબંધ વધુ હોય, એની પાસેથી માલ એટલો ન જતો હોય. તમે પ્રાયોરિટાઇઝ કઈ રીતના કરો આ બધી વસ્તુ? પ્રાયોરિટીઝમાં તો એવું છે કે મતલબ જ્યારે અમે લોકો આ તો કંપની હમણાં બધું સેટ કર્યું છે બીટનું ને, બાકી તો જે મતલબ પહેલા જે ટ્રેડિશનલ માર્કેટ તમે જુઓ તો પણ અમારે તો જે પરીન ટ્રેડિંગની જે અમારી સિસ્ટમ હતી ને એ કેવી રીતના હતી કે પહેલેથી જ આ બધું ઓલરેડી મતલબ ફ્લોમાં જ હતું પહેલેથી જ. પછી કંપનીએ બધું સિસ્ટમાઇઝ કર્યું, સિસ્ટમ આવી છે બધી, તો એને અમને ઇઝી લાગ્યું આ બધું ફોલો કરતા. બીકોઝ અમારું તો પહેલેથી આ સિસ્ટમ આ ફ્લોમાં ચાલતું હતું, એટલા માટે કોઈ અમારા માટે કોઈ પ્રાયોરિટીઝ આપવી કોલ ને કેવું નહીં, પહેલેથી જ આ જ સિસ્ટમથી અમે ચાલીએ છીએ. સપોઝ એક માર્કેટ કરવા નીકળે તો જે લાઇનસર બધું આવે છે કરવાનું જ છે, મતલબ કોઈ પ્રાયોરિટીઝ નથી કે ચાલો સેમી હોલસેલર પહેલા કરીએ, રિટેલર પહેલા, એવું નહીં. Okay. લાઇનસર આવે છે બધું કરવાનું જ છે. અને એક ફ્લો બેસાડેલો પહેલેથી છે, પછી કંપની એને પેલું કર્યું છે, એક સિસ્ટમમાં લાવ્યા, તો અમારા માટે ઇઝી થઈ ગયું છે. આમના માટે આ બધા ટોપ પરફોર્મન્સ માટે ચોથી કેટેગરી લોન્ચ કરવી પડશે. લાઈફ ટાઈમ બોન્ડિંગ છે, મેક્સિમમ કવરેજ છે ને બેસ્ટ સેલરી છે. એટલે એનો મતલબ પ્રૂવ ઈ કરે છે કે લોંગ ટર્મ એસોસિએશન, મેક્સિમમ રીચ, માર્કેટ કવરેજ ઇક્વલ્સ ટુ મેક્સિમમ ગ્રોથ. વાહ ભાઈ વાહ, વાહ, ફોર્મ્યુલા આપી દીધો. એક આપનો થોડો પરિચય અને રાજાણી સાથેના આપના સંબંધનું એક સરસ અમને એક ઇન્ટ્રોડક્શન. ગોકુલ સેલ્સ અને વૃંદાવન સેલ્સ એજન્સી જુનાગઢ, અમે 3 પાર્ટનર્સ છીએ. અમે બધા રજિંગના રિલેટિવ્સમાંથી બિલોંગ કરીએ છીએ. પણ મારી એક તમે કીધું ને એનું આ ભાઈનું જવાબ દઈ દઉં કે જુવાન લાગો છો, ખરેખર હું 50 વર્ષ કલર છે એટલે તમે કયો છો એ જવાબ સાચો છે. એટલે હવે લગભગ મારી એજ 15 વર્ષથી હું જોઈન થયેલો છું નાનેથી. નિલેશભાઈ છે એ આજ સરેરાશ 35-38 વર્ષથી 40 વર્ષથી જોઈન થયેલા છે. સાહેબ જે અત્યારે અમને શીખવાડે છે એ અમને આ લોકોએ નાનેથી દેશી ભાષામાં શીખવાડેલું છે, એટલે આ બધું ગ્રોથ શક્ય થઈ શક્યું છે. તમારી એક વાત હું પહેલાની જે લઈ લઉં કે જેમ તમે કીધું કે ભાઈ આ ફેમિલી સાથેનું ગેટ ટુગેધર કર્યું છે એ બહુ ઓછા લોકો, કંપની માટે મોટી હેડેક છે. તો એનું હું તમને એક આગળનું એક્ઝામ્પલ આપી દઉં કે જેમ રતન ટાટાજીએ ગોલ સેટ કર્યો હતો કે ભાઈ એક ફેમિલીને મારે એવી કાર આપવી છે કે ભાઈ એ આખું ફેમિલી એમાં જઈ શકે. એમ અમારા લેટસી કે મોટા મામા અમે કહીએ છીએ અને જમનભાઈ, એણે ગોલ રાખેલું હતું કે મારે દરેક તાલુકે એક નેનો કાર દેવી છે. શું વાત છે! એની અમે 500 થી ઉપર તાલુકામાં 500 થી ઉપર નેનો કાર આપેલી છે. જેટલા બેઠા બધાએ ડ્રો કરેલા છે અને સરેરાશે 500 થી 600 વેપારીઓના ડ્રો કરેલા છે એને હાજર રાખીને. અને કંપનીનો અમે જે ડ્રો એન્જોય કર્યો છે 10,000 માણસનો કરેલો છે. એટલા લોકોને બોલાવીને આખી રાત રાખીને લોકોને જમવાનું ફંક્શન, આખી રાત ડ્રોનું ફંક્શન અને એન્જોયમેન્ટ બધા સાથેનું કરેલું છે. એનો અમે મિસે કરીએ, બધા અમારા વેપારીએ મિસ કરે. એટલો રિસ્પોન્સ મળે ને ત્યારે જ અમે આ બધું તમે બહુ સાચો પોઈન્ટ પકડ્યો. મને ખરેખર આ એક સમજવાની ઈચ્છા છે કે ઈ સંબંધ કઈ રીતના, અને તમને હું પાંચેયને આ સવાલ પૂછીશ કે ઈ કઈ રીતના તમે મેનેજ કરો છો કે સેલ્સ વાળો વ્યક્તિ આવે છે જે કંપનીનો રિપ્રેઝેન્ટેટિવ છે, બરોબર ને, એની ઉંમર જેટલો તમારો કંપની સાથે સંબંધ છે ભાઈ, બહુ આ જ થતું હશે ઇનવેરિયેબલી. કઈ રીતના તમે એની સાથે કે તમે એને ગાઈડ પણ કરો છો અને સાથે સાથે એનો જે બિઝનેસ છે એની સાથે તમે પણ ગ્રો થાવ છો? મને ખરેખર આ શીખવું છે. સેલ્સની શરૂઆત જ એક સમયે પહેલાં તો અમે અમારી રીતે જ માર્કેટ કરતા, બરોબર. પછી કંપનીએ આખી સ્ટ્રેટેજી બદલાવી અને કંપની લેવલનું કામ આખું ઊભું કર્યું, બરાબર ને મુકેશ? અને ત્યારે કંપનીએ સૌથી પહેલાં એક એસઆરને મુકેશભાઈનો ફોન આવ્યો કે ભાઈ તમે હવેથી ને માર્કેટમાં આ રીતે અમારા સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ આવશે અને માર્કેટ કરવા માટે એને મોકલા. એટલે મુકેશભાઈ કે એને તમે ઘરે જમાડી દેજો. શું વાત છે! મેં કીધું કાંઈ વાંધો નહીં, એ તો બહુ સારી વાત છે કોઈ આપણે. એટલે એ ત્યારથી એ શરૂઆત થઈ અને
એ નવા અને અમે તો માર્કેટ ઓલરેડી કરતા એટલે બરોબર. અમારે ઘણી વખત એને એટલે તમે ટ્રેનિંગ આપતા? અમારે ટ્રેનિંગ લગભગ આપવી પડતી શું વાત! અને કેશોદ તો લગભગ ટ્રેનિંગ સેન્ટર જેવું જ હતું. અચ્છા. કોઈ પણ નવો આવે એટલે મુકેશ કાકા તરત મોકલી દે, કાલો કેશોદ મોકલીએ. બેઝિક કારણ એવું છે કે અમે નથી પોતે જ એવી અમે પોતે જ એવી યુનિવર્સિટીમાંથી તૈયાર થઈને નીકળ્યા હતા પેલા. તમે બિલીવ નહીં કરો, લગભગ ડીલરને ત્યાં એસઆર એના ઘરે જ જમતા 10 થી 12 વર્ષ સુધી. પછી સમય બદલો અને થોડું પેલું થયું, પછી એ અવોર્ડ કરવું પડ્યું. બાકી એ કરવાની જરૂર નહોતી. કરવાની એટલો જરૂર અમારો નહોતી. નાતો સેલ્સ સ્ટાફ સાથે પણ હતો. એટલો મજબૂત અને હતો. આજે પણ નવો જે સ્ટાફ આવે એને આ બધા નવા છે એને પૂછ્યું, અમે ટ્રેનિંગ આપવી પડે ઘણી વાર. બરોબર. કેમ કે નવા હોય એને આપણી પ્રોડક્ટ વિશે એટલું નોલેજ પણ ન હોય. તો એમને તો ક્યારેક કહેવાય ને કાકાને કે જો ટ્રેનિંગના 2% એક્સ્ટ્રા થશે હો. આપ્યું છે, આપે જ છે. શું વાત છે! વિઝન 2035નું એક અંડરલાઈન આખી આપણને શ્યામભાઈ આપી. મિત્રો, હું એક વસ્તુ એક બિઝનેસના સ્ટુડન્ટ તરીકે હું તમને કહું અને આ તમને એક દાખલા સાથે આપું કે કઈ રીતના આ કંપની પોતાનું કોર કોમ્પિટન્સ જે છે એ પોતાના ડીલર નેટવર્કને માને છે. દરેક કંપની પોતાના કોર કોમ્પિટન્સની વાત કરતી હોય. જેમ કે હોન્ડા છે ને, ગાડી બનાવે છે, એનું કોર કોમ્પિટન્સ એ લોકો એમ કહે છે કે એન્જિન છે ને એ અમારી કોર કોમ્પિટન્સ, અમારા જેવું એન્જિન કોઈ ન બનાવે. ટોયોટા એમ કહે છે કે અમારું કોર કોમ્પિટન્સ શું? તો કે ભાઈ અમારા જેટલું સસ્તું કોઈ ગાડી નથી બનાવી શકતી. એમ દરેક કંપનીની પોતાની કોર કોમ્પિટન્સ હોય. કારણ આ કંપની એમ વિચારે છે કે મારી સ્ટ્રેન્થ છે ને એ મારી રીચ છે, આ મારા ડીલરો છે, આ મારો સંબંધ એ મારી સ્ટ્રેન્થ છે, એ મારી કોર કોમ્પિટન્સ છે. તો હું આજે એક આ પ્રોડક્ટ બનાવું છું ને એ પણ એ મને સાથ આપે છે ને વેચે છે. હું બીજી પ્રોડક્ટ બનાવીશ તો પણ એ મને એટલો જ સાથ આપશે, એટલા જ મજબૂતીથી એને પુશ કરશે. મારું કોર કોમ્પિટન્સ એ મારા સંબંધ, એ મારા ડીલર અને મારું ટ્રેડ નેટવર્ક છે. એટલે આવો જે વ્યક્તિ હોય ને એ એફએમસીજી જે આ ટ્રેડ કહેવાય, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, એ કાલે ઉઠીને ટૂથપેસ્ટ કાઢે તો તમે એટલા જ મજબૂતીથી વેચશો. શું કામ? કારણ તમે જે તમારી દુકાન અથવા તમારો જે સંબંધ એમની સાથે સ્થાપેલો છે એના પર પછી ગમે તે આવે, રાજાણી બ્રાન્ડ છે ને, મારો ભરોસો એની સાથે છે. આ એક સાવ સામાન્ય રીતના સમજવાની વસ્તુ છે. ચા બનાવતી ઘણી કંપનીઓ છે. મને અત્યારે હિન્દુસ્તાન યુનિલિવર સિવાય એવી કોઈ કંપની હિન્દુસ્તાનની મગજમાં નથી આવતી કે જે ચાય બનાવે છે ને ડિટર્જન્ટ એ બનાવે છે. ભાઈ, આ એકમાત્ર કંપની એવી છે. શું કામ? કારણ એ વિચાર્યું કે ડિસ્ટ્રીબ્યુશન છે ને એ મારી સ્ટ્રેન્થ છે. એટલે આજે આ અને કેટલું સરસ રીતના કોઈ આમાંથી કોઈ એવું નથી મને એવો જવાબ આપ્યો કે આ કંપની મને મસ્ત માર્જિન કમાવી આપે છે, કે આ નેનોની ખાલી વાત એમણે પોતાને લાગણીથી કરી. પણ કોઈ એમ ન કીધું કે આ કંપનીના હિસાબે મારું ઘર બન્યું અથવા આ કંપની સાથે મારો સંબંધ બન્યો તો એમાં મારે આટલો હું બે પાંદડે થયો. કોઈ એવું નથી કહેતું. કોઈ એમ કહે છે કે આ મારો પરિવાર છે, કોઈ એમ કહે છે કે આ લાગણીના સંબંધો છે. ક્યાંય ધીસ ઇઝ એટલે ઇમોશનલ જે સંબંધ હોય એની અદ્ભુત સ્ટ્રેન્થ હોય. અને એ ગમે એવો તોફાન આવે સાથે જ રહી અને કંપની પણ મોટી થાય. તમે તો તમારું જે કમિટમેન્ટ છે, હા, એના પાયાને આપણે એમ કે જે કંપની મોટી થશે તો ખરેખર આપણા માટે અને કંપની એ જ વિચારી રહી છે કે આની પહેલાં પણ મેં કીધું કે કંપની માત્ર પોતાના માટે નથી વિચારતી, પણ લાખો પરિવાર ખરેખર આ કંપની સાથે જોડાય અને એ પરિવાર ખરેખર ઉચ્ચ ધ્યેય માટે વધુ ને વધુ પૈસા કમાય એવું ખરેખર એક મોટભાઈ વારંવાર કહેતા હતા કે ખરેખર આપણે શા માટે ડીલરશીપ આપીએ છીએ કે એક ડીલર છે તો અનેક ઘરો સુધી એમ કે પહોંચે ને ખરેખર પોતાના એમ કે પોતે મજબૂત થાય. એટલે ખરેખર પૈસા માટે પણ એમ કહેતા હતા કે જેની પાસે પૈસા ના હોય એને પણ કામ આપો, પણ જે ખરેખર ઈમાનદારીથી કામ કરી શકે ને એને કામ આપવાનું છે. એટલે ખરેખર કાયમી ધોરણે કંપનીની એવી જ એમ કે છે કે બીજી વ્યક્તિ કેમ આગળ આવે, બીજી વ્યક્તિ કેમ થશે. કંપની કોઈ દિવસ પોતા માટે નથી વિચારતી કે કંપની આગળ વધે, પણ નહીં, કંપનીના જે ડીલરો છે, જેના એસઆર સ્ટાફ છે એના માટે થઈ ને નાનામાં નાની વસ્તુ એટલું બધું વિચારે છે કે ખરેખર બીજી કંપની આ નથી કરતી. માત્ર ને માત્ર બીજી કંપની એટલું જ જોવે છે કે ભાઈ મને કેમ મળે છે, મારી કંપની કેમ ઓલું થાય, હું પૈસા. પણ ખરેખર આપણી કંપની છે એ એવું ક્યારેય નથી વિચારતી. એ સામેવાળાનું પહેલાં વિચારે છે ને પછી પોતાનું વિચારે છે. એટલે ખરેખર એમ કે ખરેખર આમ કહીએ તો કહીએ કે એક સામાન્ય વ્યક્તિમાંથી થઈ ને આજે ખરેખર કયા સ્ટેજ ઉપર ડીલરોને મૂકી દીધા. આ ખરેખર કંપનીએ ભગવાનને એમ કે લોકોને નિમિત્ત બનાવ્યા છે રાજાણી ગ્રુપને. એ ખરેખર એમ કે ભગવાનને આપણે એમ કહેવું પડે કે ખરેખર તે યોગ્ય જગ્યા ખરેખર પાત્ર પસંદ કર્યું છે કે ખરેખર એ લોકો વિચારી રહ્યા છે ને એના હિસાબે હજારો ડીલરો આ રીતે થઈ ને ખરેખર આજે ઓવર સ્ટેજ ઉપર આવી રહ્યા છે. એક સેકન્ડ. અરે વાહ, પ્લીઝ. તમે દિલ્હી વાળાને યાદ કર્યા ને, હા,
એના ઉપરથી હું કહી દઉં જો તો હાચવજો, હા હા રેકોર્ડિંગ ચાલુ. અરે હા. અરે સરસ ઈ સ્વીકારશે એઝ એ ફોલોવર કંપની જે રીતના ચાલે જ ને એ રીતના સબકા સાથ સબકા વિશ્વાસ સબકા વિકાસ અહીંયા પેટર્ન થવાનું તો અહીંયા થઈ ગયું છે ક્યારેક મોકો મળે તો નરેન્દ્રભાઈને આ સંદેશો જરૂર પહોંચાડીશું અને એ આપણી ચેનલ જોતા હોય તો એમને આ મળી જશે કે ભાઈ તમે ત્યાં આટલી બધી મહેનત કરોમાં જુનાગઢમાં વર્ષોથી આ ચાલુ છે. તમને મુકેશ કાકા, તમારી ટીમને, બધા લોકોને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. અને એટલે ડીલર કહેવું પણ હવે તો એવું લાગે છે કે એ ખોટો શબ્દ છે, પરિવારજનો જ બધા છે આપ સૌને. અને આપણે એક નક્કી કરીએ 2035માં ફરી ભેગા થઈએ શ્યામભાઈ, અને તમે ત્યાં સુધી બીજી ચેનલ ન ચાલુ કરતા હું જઈશ. ભેગા તો દર વર્ષે થશું દર અને વર્ષે તો આ રીતે આપણે 12 જૂનમાં કંપની ત્યાં જઈ અને આ રીતના આપણે રત્નોત્સવનું ઉજવણી કરવાની છે બધા દરેક ડિસ્ટ્રીબ્યુટર સાથે. તો અને આવતા રાજાની રત્નોત્સવ સુધી અને આપને પણ આવવાનું છે. હું તો અમારે તો ભાઈ આવા સંબંધો અહીંયા તમારા બંધાતા હોય તો પછી અમે ક્યાં છેટા રહેવાના, ભેગા જ હશું. મિત્રો, ન્યૂઝ કેપિટલના દર્શકો, રજા લેશું. રાજાણી રત્નોત્સવનો આ પહેલો એપિસોડ હતો. આવા બીજા એપિસોડમાં આપણે બીજા જિલ્લાઓમાં રાજાણી પરિવારના બીજા લોકો સાથે પણ આપણે મળીશું, વાત કરીશું. રજા આપશો.